નાનપણ મેં બી ડાયરેક્ટ જ્યારે વ્યસન મારા હાથમાં આવ્યું તો ડાયરેક્ટ મેં દારૂ પીવાની શરૂઆત નથી કરી. મેં બી પહેલાં ગુટખાથી જ શરૂઆત કરેલી. પહેલાં 2-3 વર્ષ મેં પોતે બી ગુટખા ખાતો હતો. ત્યાર પછી જ્યારે મારા જીવનમાં પહેલી વખત મેં બિયર પીધો તો એવું નથી કે પહેલી વખત મેં બિયર પીધો ત્યારથી મેં રોજ પીતો થઈ ગયો. મારું બી સોશિયલ ડ્રિંકન લગભગ 4 થી 5 વર્ષ હતું. પણ મેં જે પ્રમાણે કીધું કે આ એક માનસિક બીમારી છે, તો એ ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો એની સાથે સાથે મારું જે આ માનસિક આકર્ષણ હતું મારા નશા પ્રત્યે એ ધીરે ધીરે વધતું ગયું. ત્યાર પછી મારો એક સમય મારા જીવનનો એવો આવી ગયો ને કે હું આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે બધી રીતે હું પતી ગયેલો હતો એમ સમજ્યા. હું બારડોલી વિસ્તારમાં રહું. મારા વિસ્તારમાં જેટલા બી મારા જાણકારના લોકો હતા તો કોઈને મેં પૈસા ઉધાર લેવા માટે બાકી નથી રાખ્યા. હવે આ મારી પાસે ખિસ્સામાં 100 રૂપિયા છે, 150 રૂપિયાનું ક્વાર્ટર આવે, મારે 50 રૂપિયા ઘટે છે, તો જો બી જાણકારનો વ્યક્તિ મારી સામે આવે તો એની પાસે 50 રૂપિયા માગવાનામાં એ મને શરમ નહીં લાગતી હતી. ચોરી કરવી, ખોટું બોલવું, લડાઈ ઝઘડા કરવું, આ એક પીવાવાળા માટેના એક સામાન્ય લક્ષણો કહી શકાય આપણે.